જય જવાન જય કિસાન. હું ગામિત અક્ષય ગામિત એગ્રો દ્વારા આપનું સ્વાગત કરું છું. આપણે અહીંયા ખેડૂત મિત્ર છે એનો આપણા સાથે થોડી ચર્ચા એના સાથે ખેડૂત મિત્ર સાથે આપણે ચર્ચા કરીશું કે ભીંડાની ખેતીમાં એ લોકો શું કઈ રીતના શું છે ને થોડી માહિતી મેળવશું. આપનું નામ મિત્ર? મારો ગામિત નીતેશભાઈ મણીલાલ, ગામ કુકરજા, બરાબર, તાલુકો સોંગઠ, જિલ્લો તાપી. હા. તો નીતેશભાઈ, આ કયા ભીંડા રોપેલા છે? આ ઇસ્કોન કંપનીના શિવા છે. બરાબર. કેટલું બિયારણ ગયેલું છે? આમાં બી 400 ગ્રામ ગયેલું છે. 400 ગ્રામ ગયેલું છે. હવે આમાં કેટલી તોડી થઈ? આમાં 10 તળી થયેલી છે. 10 તોડી થયેલી છે. બરાબર. હવે 10 તોડી થઈ કે 10મો વારો તમારો કેટલો હતો? 10મા વારામાં 63 કિલો જેવા નીકળેલા. બરાબર. તો 400 ગ્રામ, હા, 400 ગ્રામ આમાં બિયારણ ગયેલું છે ખેડૂત મિત્ર. તો તમે જોઈ શકો 10મો વારો ખેડૂત મિત્રનો 63 કિલોનો હતો. હજુ પણ ભીંડા નીકળે છે. બરાબર છે. ખેડૂત મિત્ર, મેં અમારા જે વિડીયો આવતા છે ખેડૂતને અમે જે મેસેજ આપવા માંગીએ છીએ કે ખેતીમાં કઈ રીતે ઉત્પાદન વધારવું અને કઈ સિસ્ટમથી ખેતી કરવી જોઈએ એના પર અમે વધારે ધ્યાન આપતા હોય છે. દવા ખાતર જે ખેડૂતોનો અમુક ખેડૂતો એવું વિચારતા હોય કે દવા ખાતર ઇમ્પોર્ટન્ટ છે. મેં દવા ખાતરને ઇમ્પોર્ટન્ટ નથી આપતો, મેં સિસ્ટમને ઇમ્પોર્ટન્ટ આપતો પહેલું. કેમ કે તમારી પદ્ધતિ યોગ્ય છે ને તો જ ઉત્પાદન આવે. બાકી તમે ગમે એટલા રાસાયણિક ખાતર નાખો, દવાઓ નાખો તો એટલો ફરક પડવાનો નથી. પહેલી ખેતી કરવા સારી ખેતી કરવા માટે સિસ્ટમ, ડ્રીપ અને મલ્ચિંગનો ઉપયોગ પહેલો. તો ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો આ ડ્રીપ મલ્ચિંગ પર છે. પ્લાન્ટ પણ એકદમ સારા એવા છે. બરાબર, કોઈ એટલો બધો ઇસ્યુ દેખાતો નથી ફૂગનો ઇસ્યુ, થોડીક લીક માઇનર છે પણ એ તો કંટ્રોલમાં આવી ગયેલી છે. નીતેશભાઈ, તમારો ખેડૂત મિત્રને, ખેડૂત જે આપણા તાપી જિલ્લાની અંદર ખેતી કરતા છે એમને હું મેસેજ આપો કે ભીંડાની ખેતી કઈ રીતે કરવી જોઈએ? ભીંડાની ખેતી ડ્રીપ મલ્ચિંગમાં કરી દે, થોડીક સિસ્ટમેટિક ખર્ચ બી ઓછો જાય, ઉત્પાદન બી વધારે મળે. બરાબર. અને નીતેશભાઈ, તમે અમારા હાથે લગભગ 5-6 મહિનાથી જોડાયેલા છો. હા, 5-6 બરાબર, મહિનાથી. મારા હિસાબે. હા. તો અમારા સાથે જોડાયેલા છે તો તમને અમારા તરફથી શું રિઝલ્ટની એમ લાગે છે કે કેવું રિઝલ્ટ થશે? રિઝલ્ટ સારું મળતું છે. અને જે બી વાપરે ખાતર દવા તો રિઝલ્ટ આપતું છે. ખેડૂત મિત્ર, નીતેશભાઈ જેમ ચર્ચા કરી જણાવી કે અમારા થકી અમે એવો પ્રયત્ન કરીએ ખેડૂતને અમે બેસ્ટ આપીએ, એ અમારો મકસદ છે. ધન્યવાદ.